હલો ગાઈસ, આજે તો બહુ જ ગરમી હતી એટલે હું ક્યાંય ગઈ નથી, એટલે આજનો બ્લોગ બનાવ્યો નથી. અને હવે સ્ટાર્ટ કરું છું રાત્રે 7:30-8 વાગે, કેમ કે ક્યાંય જવાનું મેળ નહીં આવ્યો ને. આજે તો તબિયત બી નથી સારી, થોડું લેટ જાગી, પછી ઘરનું કામ કરી, એવું બધું કર્યું, થોડુંક બધું સાફ કર્યું, એ બધું કર્યું. અને હવે વરસાદ આવે તો સારું છે, નહીંતર બધું પાકના તે બધું બધાનું બગડી જશે, કેમ કે બહુ જ ગરમી છે, ભયંકર ગરમી. અને પવન બી નહીં હોતો અને બાફ બી બહુ મારે છે એટલા માટે. અને અત્યારે બહાર થોડો પવન છે તો સારું લાગે છે, બહાર અંદર તો રહેવાતું જ નહીં ગરમીના લીધે. એટલા માટે શું કરીશું કહો, બધા જ ભગવાનને પ્રે કરો કે ગરમી ના લાગે અને વરસાદ પડી જાય ને. વરસાદ એવો પડે, વરસાદ બી સારો પડે, કેમ કે જો ઓછો પડશે ને વરસાદ તો બાફ વધારે મારશે ને ગરમી વધારે લાગશે. એટલા માટે જુઓ, હું બહાર નીકળી છું અને હવે તમને બહારનું દ્રશ્ય બતાવું. જુઓ, આ બહારનું દ્રશ્ય છે. આ ગાડી, જુપિટર, આ ડિસ્ટિક બધું પડ્યું છે અહીંયા ગાડી. અને આ મેઇન અમારા રસ્તા ઉપર ઘર છે. અહીંયા બધાના પ્લોટ પડે છે ને, તો હજુ કોઈએ કંઈ કર્યું નથી. અને ભાઈને તો ક્યાં ગયા ખબર નહીં, હવે આવશે એ બી ક્યાંક હશે ગામમાં. જો આ અમારી શેરી છે. અહીંયા સામે રામજી મંદિર છે, ત્યાં સામે વાડી છે, સામે મસ્ત નહીં સોરી, આ વોટર પાર્ક છે ને અહીંયા, યાદ આવે એટલે કહું. સ્વપ્ન સૃષ્ટિ છે ને, સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક એ અમારા ગામવાળાનું છે. આ સામે બંગલો એમનું છે. એટલા માટે જુઓ ગાઈસ, હવે જમીએ, હવે અંદર જમવા જઈએ ને જોઈએ. જમીન ખીચડી બનાવી છે મસ્ત, એટલે ખીચડી છાશ ને ભાખરી જ ખાવાની છે, કે ઉનાળામાં ખીચડીને એવું બહુ જ સારું લાગે. બટેટા ભૂંગળા બનાવવા હતા પણ મને એવું હતું કોઈ ખાય ના ખાય, એટલા માટે હવે મળીએ જમીને પછી. બાય. હલો ગાઈઝ, હવે ફ્રી થઈ ગયા છીએ, ખાઈ પી મસ્ત હવે નાહી લઈએ અને નાહીને પછી ઊંઘવાની તૈયારી કરીશું, કે કાલે વહેલા જાગવાનું છે, મમ્મીને બી બહાર જવાનું છે. એટલા માટે મળીએ નાહી પછી. બાય. અને ગાઈઝ, અમે શું છીએ, કેમ કે 11 વાગી ગયા છે. બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દુદાસ, જય કાના. મળીએ કાલ સવારે. અને તમને મારા આવા નવા બ્લોગ જોવા ગમતા હોય, હું થોડા દિવસ પછી બધું ब्रूस ली को सबसे ज्यादा इंस्पायर्ड एक इंडियन ने किया गामा पहलवान। आज आप बड़ौदा जाते हैं तो बड़ौदा में आज एक जगह है जहाँ पर लिखा है एक 1200 किलो का पत्थर है, आखिरी बार इसको उठाया था गामा पहलवान। ब्रूस ली फैन थे गामा पहलवान। गामा पहलवान एक